અમને પણ આપે, આપના જેવા મીડિયા મિત્રોને પણ આપે, તો અમે એક્સેપ્ટ કરીએ કે કદાચ ચોરી કરવા ગયા. પણ એવું કોઈ જ ત્યાં ગયા નહોતા. પણ આ જે માનસિકતાવાળા લોકોએ જે માર્યા છે એ બધા યુપી બિહારના હતા અને ઘણા મહેસાણા સાઈડના હતા. એ લોકોએ પુષ્કળ માર. અમારે એટલે સુધી કહેવાનું હતું કે તમે ચાલો પકડ્યા, બોલાચાલી થઈ, 2 થપ્પડ કે 2 થાપડી તુંબા બી કરીને એમને પોલીસને હવાલે કરી દેવાના હતા. કેમ કે જ્યાં બનાવ બન્યો છે એની 50 મીટરની અંતરમાં મુખ્ય માર્ગ છે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. અવારનવાર 5-10 મિનિટમાં પોલીસની ગાડીઓ ફરતી જ હોય છે. તો તમારે એમને હોપી દેવાના હતા કે ભાઈ ચોરી કરવા આવ્યા હતા. તો આ જ માંગ હતી કે અમારે કે ભાઈ જે મહત્વના લોકો હતા, એમના એફઆઈઆરમાં નામ નથી, જે સંજયભાઈ ગજેન્દ્રએ કીધું કે 6 જણે અમને ઢોરમાર માર્યા આખી રાત બાંધી. તો 6 જણ એવા લોકોને હાજર કર્યા છે. હા, 3 કે 4 લોકો તો પોતાની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે કે અમે એમને આટલા સપાટા 35 સપાટા અમે બધાએ માર્યા હતા. પણ બીજા 2 જણ છે, તાવિયાડ કરીને પંચમહાલના, એ તો કહે છે કે અમે તો અમારા ઝૂંપડામાં અમે ઊંઘતા હતા, સવારે પણ અમે કામે લાગી ગયેલા, પણ પોલીસ અમને બોલાવવા આવી કે 6 જણના નામ છે, 2 ખૂટે છે, તમે હાજર થઈ જાઓ. એમના માલિકે કીધું કે તમે હાજર થઈ જાઓ, અમે તમને પગાર આપી દઈશું અને તમારે કંઈ પણ નહીં થાય એની જવાબદારી અમારી. એટલે એવા 2 નિર્દોષ લોકોને પણ આ લોકો લઈ ગયા. જી ચૈત્રભાઈ, એટલા માટે એક વાત એ પણ છે કે આ મુદ્દો ઉછળ્યો ત્યારબાદ એક આક્ષેપ લાગી રહ્યો છે ચૈત્ર વસાવા પર. મનસુખભાઈ પોતે બોલ્યા કે આ મુદ્દો સંવેદનશીલ છે, પરંતુ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. અને આદિવાસી યુવકો કહે છે કે અમને ન્યાય અપાવવા માટે ચૈત્ર વસાવા દોડી રહ્યા છે. તમે શું કહેશો? જેવો એમના બંને મૃતકોના પિતાના ફોન આવે છે તો એમને એક મારા પર ભરોસો છે. નહીં તો ત્યાં તો ઘણા નેતાઓ છે. તો મારે ડેડિયાપાડાથી જતા 1.5 કલાકનો રસ્તો છે, છતાંય હું ત્યાં પહોંચ્યો છું બંને દિવસે. સવારથી લઈને સાંજ સુધી ખાધા પીધા વગર પોલીસ મિત્રો સાથે જીબાજોડી થાય છે, ત્યાંના સત્યમ એજન્સી સાથે જીબાજોડી થાય છે. તો આ હેતુ અમારો માત્ર ને માત્ર પરિવારને ન્યાય આપવાનો હતો. હું ક્યારેય કેવડિયામાં ચૂંટણી લડતો નથી કે લડવા જવાનું નથી, પણ એક સામાજિક રીતે એમના પરિવારને ન્યાય મળે જ અમારો હેતુ હતો. અને જે પણ અમે બંધના એલાનો આપ્યા છે, માનો કે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસ હતો, તો કેવડિયા અને ગરુડેશ્વરમાં મેં બંધનું એલાન આપ્યું હતું. તો ત્યાં જેટલા પણ આગેવાનો હાજર હતા, એમાં દર્શનાબેન દેશમુખથી લઈને બધા જ લોકો હતા. એમને પૂછીને મેં પછી બંધનું એલાન આપ્યું હતું ને શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ હતું. 13 તારીખનો 5 દિવસનો કાર્યક્રમ અમારા વિસ્તારમાં સામાજિક રીતે બેસણું હોય છે. 5 દિવસે ત્યાંના લોકો કાણ કહે છે ને, તો એ કાણ હતો અને અમારે બધાએ જઈને પુષ્પાંજલિ કરવાની હતી. અને સામાજિક રીતે અમે ત્યાં વ્યવહાર કરીએ છીએ, ભેટ આપીએ છીએ, 100 રૂપિયા 200 રૂપિયા ડબ્બામાં અમે મૂકીએ છીએ. એ જ કાર્યક્રમના ભાગરૂપે, શોક સભાના રૂપે અમે ત્યાં જવાના હતા. એમાં ક્યાંય કોઈ રાજકીય પક્ષ, પાર્ટી, સરકાર કે કોઈ વ્યક્તિ વિશેષ માટે ક્યાંય કોઈ જગ્યાએ ભાષણ, ટીકા ટિપ્પણી કે બીજા કોઈ નિવેદનબાજી નહોતી. અને આ દરમિયાન તમે જોયું હશે ક્યાંય અમે પક્ષ, પાર્ટી કે વ્યક્તિ વિશેની નિવેદનો પણ નથી આપ્યા. એટલે મનસુખભાઈ વડીલ છે, વર્ષોથી ત્યાં નેતૃત્વ કરે છે. હવે એમને કયા એંગલથી ત્યાં રાજકીય રીતે લાગ્યું હશે અમને ખબર નથી. એના આ બનાવના આગલા દિવસે પણ હું ગરુડેશ્વરમાં એ જ તાલુકામાં એક બેનને દીપડાએ ફાડી ખાધા હતા. ત્યારે પણ હું સૌથી પહેલાં મુલાકાત કરવાવાળો વ્યક્તિ હું હતો. અને સરકારને મેં કીધું કે આમના પરિવારના 4 બાળકો છે નાના નાના, એમને ન્યાય મળવો જોઈએ. અને સરકારે 5 લાખનો ચેક એમને આપ્યો. અમારું કામ એ જ છે કે જ્યાં પણ લોકો અમને ફોન કરીને કહેતા હોય છે કે સાહેબ આવું થયેલું છે, તમે આવો, અમે પહોંચીએ છીએ. અમને જેટલો અનુભવ છે, જે તે વિભાગને અમે સૂચના આપીએ છીએ અને અમે ન્યાય અપાવવાનું કામ કરીએ છીએ. ક્યાંય અમે કોઈ રાજનીતિ કરતા નથી. હાલમાં કોઈ ચૂંટણી નથી કે જેમાંથી અમે રાજનીતિ કરીને ત્યાં લડીને જીતી જઈએ. ચિત્રભાઈ, એક વિડીયો સામે આવ્યો હતો, આપ બેઠા હતા, ભારતીય જનતા પાર્ટીના કોઈ આપ બોલાચાલી થઈ હતી, થોડો વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં ફર્યો, દર્શનાબેન પણ બેઠા હતા પડકે. એ ઘટના શું હતી? લોકો કોમેન્ટ્સમાં લખી રહ્યા હતા વિડીયોમાં કે મોતનો મલાજો જાળવવામાં નથી આવ્યો, જ્યાં બેઠા છે ત્યાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. તમે પણ આક્રોશમાં આવી ગયા હતા, ગુસ્સામાં આપે એમને કહ્યું, શું હતી ઘટના? એવી હતી 8 તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર બીજા વ્યક્તિનું પણ મૃત્યુ થાય છે. એટલે ત્યાં અમે જેટલા પણ આગેવાનો હાજર હતા, લગભગ 200-250 આગેવાનો એ તાલુકાના, કેવડિયાના અને નાંદોદના અમે બધા ભેગા હતા. એમાં દર્શનાબેન દેશમુખ, ભાજપના ઘણા પદાધિકારીઓ તો કોંગ્રેસના હતા, આમ આદમી પાર્ટીના હતા અને બધા સામાજિક આગેવાનો પણ હતા. અમે એવું નક્કી કરીએ છીએ કે 13 તારીખે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ત્યાં રાખીશું. બધાની સહમતિથી નક્કી થાય છે. 8 તારીખે અમે 5:30 વાગે એસપી સાહેબને મળવા જઈએ છીએ. એસપી સાહેબ આ બાબતને લઈને સહમતિ આપે છે. બાદમાં અમે બધાને જાણ કરીએ છીએ.
થાય છે એવું કે 10 તારીખે સાંજે 11 તારીખે સાંજે જે આગેવાનો ત્યાં બેઠા હતા એ લોકો પોલીસની સાથે જાય છે અને મૃતકોના બંને પિતાઓને ઘરમાં દરવાજો બંધ કરીને ઘરમાં પૂરીને એવું સ્ટેટમેન્ટ આ લોકો લે છે કે તમે આવું બોલો નહીં તો ચૈતર વસાવા લોકો આવવાના છે, અહીંયા ધમાલો થવાની છે, અહીંયા તોડફોડ થવાનું છે અને તમને બધાને જેલ થવાની છે, તમારા પર બધું આવી જવાનું છે. જે સરકારે તમને જે 4,12,500 રૂપિયાની જે સહાય આપી છે એ પણ તમારા પરથી લઈ લેવામાં આવશે. તમને જેટલા પૈસા એજન્સી આપી એ પણ લઈ લેવામાં આવશે. એટલે અમે જેટલું કહીએ છીએ એટલું તમે બોલો કે આ કાર્યક્રમ આપણે નથી કરવાનો, એમ કરીને બાજુમાં ઊભા રાખીને પોલીસ અધિકારીઓની મદદથી વિડીયો બનાવીને મૂકવામાં આવે છે. બીજા દિવસે 12 તારીખે અમે ત્યાં પહોંચીએ છીએ. એમનો પરિવાર અમને કહે છે કે અમુક વ્યક્તિઓ અહીંયા આવ્યા હતા અને આવી રીતના અમને ડરાવીને ગેરમાર્ગે દોરીને અમારા વિડીયો બનાવીને ગયા. અમે જઈએ, જેવા જઈને બેસીએ છીએ ને 2 જ મિનિટમાં એ લોકો આવીને બેસી જાય છે. પછી અમને કહે છે કે ચૈતરભાઈ આ કાર્યક્રમ અમારે નથી કરવાનો. ત્યારે એ વ્યક્તિને મેં કીધું, એ વ્યક્તિ હતા એ ભાજપના પૂર્વ વન મંત્રી હતા અને પૂર્વ ત્યાંના ધારાસભ્ય છે. જે દિવસે જે બનાવ બને છે એનાથી 100 મીટરની અંદર એમનું ઘર છે, મકાન છે, ત્યાં જ હતા એ ભાઈ. 7 તારીખ, 8, 9 અને 10 4 દિવસે ભાઈ ઘરમાંથી બહાર નથી આવ્યા. આ પરિવાર સાથે અમે ખાધા પીધા વગર સવારથી લઈને સાંજ સુધી અમે ઊભા હતા. એટલે સ્વાભાવિકપણે અમે કીધું કે તમે તો અહીંના નેતા છો, આ સમાજ આપણો છે, 4 દિવસ તમે ક્યાં હતા? પહેલી ફરજ તો તમારી આવે છે. અમે ડેડિયાપાડાથી આવતા અમને 1.5-2 કલાક લાગે છે, તમારે તો 2 મિનિટનું ઘર છે, તો તમે કેમ નથી આવ્યા? સ્વાભાવિકપણે આ કાર્યક્રમ અમે બધાની સહમતિથી રાખ્યો છે ને આમાં અમારે ફૂલ અર્પણ કરવાના છે. તો તમને શું વાંધો છે? તમને કોઈ વાંધો હોય તો ખુલીને વાત કરો, તો એના પર પણ આપણે ચર્ચા કરીશું. સીધી વાત છે ને. પરિવારની આપવીતી સાંભળીને અમને પણ દુઃખ થયું કે અમને ડરાવવામાં આવ્યા ને કાકાને બંધ કરતો, કાકાની તબિયત, કાકાએ ખાવાનું છોડી દીધું હતું. તો આવી રીતના પોલીસની 5-5 ગાડીઓ લઈ જઈને આવી રીતના ડરાવવામાં આવે. પિતાનો જે વિડીયો આવ્યો હતો હા, એ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પોલીસનો પોલીસના અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ ફોર્સ કરીને બનાવડાવ્યો હતો. બાદમાં અમે ગયા એટલે એના મધરે એમને કીધું કે આવી રીતના તમારા કાકાને ઘરમાં પૂરી દીધા, અમને પણ ઘરથી બહાર કાઢી દીધા હતા. અને બધી પોલીસ અહીંયા ઊભી ડંડા લઈને ઊભા રહેલા. આમ તમે વિડીયો બનાવો, અહીંયા જે જવાબદારી થશે તમે લેવાના છો, અહીંયા ધમાલો થવાનો છે, આ થવાનું છે, તમારા પૈસા લઈ લઈશ. એટલે પેલા બિચારા તો સ્વાભાવિક પણ ધમકાવવાવાળા કોણ હતા અધિકારી? એ પોલીસ ત્યાં ચૌધરી સાહેબ કરીને એક હતા, એ બધું એમને ટ્રીટમેન્ટ આપતા હતા અને ભાજપના સ્થાનિક આગેવાનો સાથે હતા. સ્થાનિક આગેવાનોમાં કોણ હતા? સ્થાનિક આગેવાનોમાં દિનેશભાઈ તડવી, શબ્દશરણભાઈ તડવી અને બીજા 2-4 બહેનો હતા. એમના માતા પિતાએ કીધું હતું. અચ્છા, એક આરોપ જ્યારે આપ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો, બંધનું એલાન કર્યું, તો એક વાત એવી પણ આક્ષેપ ઇનડાયરેક્ટલી થયા કે જો તમારે સહાનુભૂતિ જ છે પરિવાર પ્રત્યે, જો તમારે બંધ પાળવું છે ને શ્રદ્ધાંજલિ જ આપવી છે, તો શક્તિ પ્રદર્શન શા માટે? ચેતર વસાવા હંમેશા આદિવાસીઓના મુદ્દે શક્તિ પ્રદર્શન કરે છે, યુવાનોને ભેગા કરે છે. આવા આરોપ લાગતા રહ્યા છે, ખાસ આ ઘટનામાં પણ, કે પોલીસને અટકાયત કરવી પડે, પોલીસનું કામ વધી જાય. ચેતર વસાવા જાતે કરીને આવું કરે છે. શક્તિ પ્રદર્શન તમને મેં પહેલા બી કીધું, 8 તારીખે નક્કી થાય છે. પહેલા મુલાકાત અમારી એસપી પ્રશાંતભાઈ સુંબે, જે અમારા અધિક્ષક છે, એમની સાથે બેસીએ છીએ. એમની સહમતિથી અમે જાહેર કરીએ છીએ. હવે આ સામાજિક ઇસ્યુ હતો, બધાને લાગણી હોય પોતાના સમાજ પ્રત્યેની, એટલા માટે બધા જ લોકો આવવાના હતા. પોતપોતાના ફોટા સાથે એમણે ચાલો કેવડિયા બધા જ મૂક્યા હતા. એમાં ઘણા કોંગ્રેસ હોય, આમ આદમી હોય, બાપ પાર્ટી હોય, બીટીપી હોય, બધા લોકો એ મૂક્યા હતા અને બધા જ લોકો ત્યાં જવા માટે તૈયાર હતા. એટલા માટે અમે જવા માગતા હતા. અમારો સિંગલ અમે મેસેજ આપવા માગતા હતા, કોઈ પણ વ્યક્તિ સાથે અને એમાં જે ત્યાં ભોગ બને છે આદિવાસી સમાજ સાથે જ્યારે પણ આવો અત્યાચાર થશે ત્યારે અમે પક્ષ પાર્ટી ભૂલીને એક સમ થઈને અમારી એકતા બતાવીશું. સિંગલ પોઈન્ટ હતો અને એ જ અમારે કરવાનું હતું કે અમે એક છે. એટલે આવી રીતના બીજી વાર કંઈ થાય ના. કેમ કે જો તમે વિસ્તાર અમારો, વસ્તી અમારી ને જે જમીનો અમારી છીનવીને જેના પર પ્રોજેક્ટ બનાવવામાં આવે છે, એ પ્રોજેક્ટના લોકો બહારથી આવીને આવી રીતના બાંધીને અમારા લોકો મરી જાય ત્યાં સુધી મારે તો ક્યાં સુધી અમે ચલાવીશું? તમે જમીન છીનવાની વાત કરી. મનસુખ વસાવા તો એવું કહે છે કે આપે જમીન છીનવીને ત્યાં ઘર બનાવી દીધું. સોશિયલ મીડિયામાં તો એવા મીમ ચેતરભાઈ વાયરલ થાય છે કે પહેલા તમારું ઘર કેવું હતું, હવે તમારું ઘર કેવું છે. લોકો એવી કમ્પેર કરવા માંડે છે. એટલે ચેતર વસાવા ધારાસભ્ય બન્યા બાદ ધનિક થઈ ગયા છે એવું લોકો ઇનડાયરેક્ટલી કહેવા માંગે છે. અને મનસુખભાઈ તો સીધું કહે છે કે તમે જંગલની જમીન ઉપર ઘર બનાવ્યું અને તમારા મળતિયાઓને તમે જંગલની જમીન ખેડવા આપી દીધી.
પહેલાં તો તમે મારું જે એફિડેવિટ ધારાસભ્ય 2022નું મેં ભર્યું છે એ અને 2024 2 વર્ષની કમ્પેરિઝન કરજો મારી પ્રોપર્ટીમાં કેટલો વધારો થયો છે એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. બીજું કે મનસુખભાઈનું એફિડેવિટ 2019નું અને 2024નું જોજો, એમાં કેટલા કરોડનો એમનો આવકમાં વધારો થયો છે. સાથે સાથે હું તો મારા ધારાસભ્ય તરીકે તમારા જેવા મિત્રો આવતા હોય, અધિકારીઓ આવતા હોય, ઘણા સામાજિક આગેવાનો હતા, સ્વાભાવિકપણે મારે ત્યાં બેસવા ઉઠવાની વ્યવસ્થા મારે કરવી પડે. જે જ મેં કરેલી છે. 3 રૂમનું ઘર છે, એ તો હોવું જ જોઈએ. મારે પણ સેફટી જોઈએ ને. મારે કાલે ઉઠીને ભીલ પ્રદેશને લઈને અમે આગળ વધી રહ્યા છે. આજે કેટલાક અંજાના લોકો મારા ઘરોની રેકી કરે છે, મારી ગાડીઓની રેકી કરે છે, ઘણા આઈબી પોલીસ બધા રેકી કરે છે. તો મારી સેફટી શું? એ સેફટી મારે જોઈએ. બીજું કે કાલ ઉઠીને સાંસદ થાવ તો 3 રૂમની જગ્યાએ 6 રૂમ થઈ જશે. ના, એ વસ્તુ નથી. તમારા જેવા કોઈ પણ આવે તો બેસવા ઉઠવા માટે તો રૂમ તો જોઈએ ને. મનસુખભાઈએ જે રાજપીપળામાં હાલના તબક્કે 18 થી 20 કરોડનું કમલમ બનાવ્યું છે, વંદે નર્મદા કમલમ. તો મનસુખભાઈ આ 18 થી 20 કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યા એનો ખુલાસો એમણે કરી દેવો જોઈએ. ઘર તો તમને પણ જોઈશે, મને પણ જોઈશે. ઘરનું ઘર સરકાર કહે છે કે પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ. એ મારું ઘર છે, તે અમારા આખી ફેમિલી જે રહે છે. જમીન છે એ પચાવી પાડેલી છે, વારેવ છે, જંગલની જમીન છે, એની ઉપર તમે ઘર બનાવ્યું છે. જે જગ્યાએ અમે ઘર બનાવ્યું છે ત્યાં તમે આવશો ને એટલે આટલા થળિયાના ઝાડવા પણ મળશે, જે 15 થી 20 વર્ષ પહેલાના જૂના ઝાડ છે. 2006માં યુપીએ સરકાર હતી, એમણે વન અધિનિયમ અંતર્ગત જે પણ લોકો જંગલની જમીન ખેડે છે એમને અધિકાર આપ્યા છે, સનતો આપી છે. અને ઘણા લોકોએ દાવા અરજી કરી છે, ઘણાના પેન્ડિંગ પણ છે. એ અંતર્ગત જ એ જમીન અમે ખેડીએ છીએ. અને ત્યાં મારું જે ઘર છે, મનસુખભાઈને હું વિનંતી કરું છું એ પોતે મેજરમેન્ટ લઈને આવે ને માપી લે કે જંગલની જમીન છે કે અમારી જમીન છે. કેમ કે વારે ઘડીએ નિવેદનો કરીએ છીએ, ઘણીવાર ફોરેસ્ટના અધિકારીઓ આવીને માપી ગયા, રેવન્યુના અધિકારીઓ, પોલીસ આવીને માપી ગઈ. એમને તો ક્યાં એવું નથી લાગ્યું કે હું દબાણમાં છું. તો મનસુખભાઈને કદાચ મૂંઝવણ હોય કોઈના કહેવાથી તો આવીને મેજરમેન્ટ લઈને માપી જાય, મારા ઘરે ચા પાણી કરીને જાય, હું એમને આવકાર પીવડાવીશું. ધારાસભ્ય બન્યા બાદ મનસુખભાઈના ઘરે હું પોતે 4 થી 5 વાર એમની સાથે બેસીને ચા પીને આવ્યો છું. મારા ઘરે આવ્યા નથી એટલે એકવાર આવે, બેસે, ચા પીને જાય એવી વિનંતી કરું છું. તમે કદી આમંત્રણ આપ્યું મનસુખભાઈ કે ઘરે આવો ચા પાણી? બિલકુલ આમંત્રણ. 4-5 વાર જઈ આવ્યા તમે? મનસુખભાઈને આમંત્રણ આપ્યું છે. મારા વિશે એટલી ખરાબ ટીકા ટિપ્પણી કરે છે, અસંસદીય ભાષા બોલે છે. કેવડેના પ્રોગ્રામ માટે પણ મેં 3 ફોન કર્યા છે એમને 12 તારીખે 3 વાગ્યાને 3 મિનિટે મારા ફોન હશે, એમને પૂછી લેજો. હું ક્યાં કોઈ દિવસે ગુજરાત તક ઉપરથી આમંત્રણ આપી દો ને એકવાર, કદાચ આવી જાય તો ચા પીવા. ગુજરાત તક આપના માધ્યમથી માન્ય સાંસદ સભ્ય શ્રી મનસુખ દાદા, જે અમારા વડીલ છે, એમને વિનંતી કરું છું. બોગજ ખાતે અનેક વાર આવે છે પણ મારા ઘરે પધાર્યા નથી. તો મારા ઘરે પણ આવે, ચા પાણી કરે અને મેજરમેન્ટ લઈને કોઈ સાથે એક વ્યક્તિને લઈને આવે ને મારું ઘર માપી લે. કેટલા વર્ષોથી અમે ત્યાં ખેતી કરીએ છીએ ને જંગલની હદ ક્યાં છે ને મારું ઘર ક્યાં છે એ પરફેક્ટ માપ એમને હું ત્યાં બતાવી દઈશ. ચૈતરભાઈ, થોડા આપણે આગળ જઈએ, બીજા મુદ્દા વિશે પણ થોડી ચર્ચા કરીએ. તમે ભીલ પ્રદેશની કીધી એની વિશે પણ ચર્ચા કરવી છે, પરંતુ મનસુખભાઈ સાંસદ બની ગયા, ભલે ચા કોઈ પણ જગ્યાએ પીધી, મુલાકાત થઈ છે, આપની બેઠક થઈ છે મનસુખભાઈ સાથે સાંસદ બન્યા પછી? મનસુખભાઈ ઇલેક્શનમાં અમે હરીફ ઉમેદવારો હતા. ઇલેક્શન પત્યા બાદ અમારે 1-2 વખતે સામનો બીજી રીતે થયો છે, અમારા આક્ષેપબાજીઓથી થયો છે અને મતદાન ગણતરીઓમાં હતા અમે. મનસુખભાઈ ત્યારબાદ લગભગ 3 જિલ્લા સંકલનની બેઠકો મળી, એમાં મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા એટલે મુલાકાત નથી થઈ મારી. બેઠક નહીં થઈ પછી? હા, જે મહત્વની બેઠક હોય છે દર મહિનાની 3જા શનિવારે અમારે નર્મદા જિલ્લા સંકલનની બેઠક હોય, એમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ડીડીઓ, ડીસીએફ, એસપી, તમામ શાખા અધિકારીઓ અને એમએલએ એમપી હોય છે, પણ મનસુખભાઈ હાજર નથી રહ્યા. હું દરેક એમાં હાજર રહ્યો છું. ચાલો, એક વાત એ છે કે થોડા સમય પહેલા આમ તો તમે ગઈકાલે જે મનસુખભાઈ આક્ષેપ કર્યો કે ચૈતરભાઈ હાજર કેમ નથી રહ્યા, વન મહોત્સવમાં તમને આમંત્રણ આપ્યું એવી વાત કરે છે. તો જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં, જિલ્લા કક્ષાનો વન મહોત્સવ હોય ને, હું ત્યાંનો ધારાસભ્ય છું, હું પણ સરકારનો પ્રતિનિધિ છું, ભલે સરકાર ભાજપની હોય. તો જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં ફોરેસ્ટ અધિકારીઓની જવાબદારી બને છે કે ધારાસભ્ય તરીકે મને પહેલા તો જાણ કરે કે અમે આ રીતના કાર્યક્રમ રાખ્યો છે ને આમંત્રણ પત્રિકા એ લોકોએ મને આપવી જોઈએ, જે મને આપી નથી. પણ એ તો એવું કે છે કે આમંત્રણ આપ્યું તેમ છતાં ચેતરભાઈ નહીં આવે. એમાં સાચું કોનું માનવું, મનસુખભાઈનું કે ચેતરભાઈનું? મનસુખભાઈ
ત્યાં જ અધિકારીઓ હતા, એમની સાથે ચોખવટ કરી લેવી જોઈએ. ડીસીએફ બાજુમાં બેઠા હતા, એમને પૂછી લેવું જોઈએ કે તમારા કોઈ અધિકારીએ ચૈતરભાઈને આમંત્રણ આપ્યું છે, કોઈ તમારામાંથી ટેલિફોનિક વાત કરી છે? બિલકુલ નથી કરી. આજે જવાબદારીપૂર્વક અને છાતી ઠોકીને કેમ છું, કોઈ સાબિત કરી દે કે ચૈતરભાઈને આ પ્રોગ્રામ વિશે અમે આમંત્રણ પણ આપી આવ્યા હતા અને ચૈતરભાઈને ટેલિફોનિક જાણ પણ કરી હતી, હું રાજનીતિ છોડી દઉં. મનસુખભાઈ પર જે આપણે વન મહોત્સવની વાત કરી તો એક પ્રશ્ન એ થાય કે મનસુખભાઈ છે ને અવારનવાર ફોરેસ્ટ અધિકારી અને કેટલાક અધિકારીઓને એ ખીજાઈ જાય છે અથવા તો એના પર ગુસ્સે થઈ જાય છે. વન મહોત્સવમાં પણ કેટલાક અધિકારી ગેરહાજર રહ્યા તો ત્યારે પણ તેમણે કીધું કે તમારે હિસાબ આપવા પડશે. તો મનસુખભાઈનો આ જે વલણ છે અધિકારીઓ પ્રત્યે, એને આપ સપોર્ટ કરો છો કે આપનું એવું માનવું છે કે અધિકારી તેનું કામ કરે છે, મનસુખભાઈ ખોટે ખોટા આક્ષેપ કરે છે? જો મનસુખભાઈ વસાવા છેલ્લા 30 વર્ષથી એટલે 6 ટર્મથી સાંસદ છે, વડીલ છે, તો એમને એટલું તો ખબર પડવી જોઈએ કે કઈ વાતને ક્યાં રજૂઆત કરવાની છે, કયા મુદ્દા માટે ક્યાં બોલવાનું છે. ત્યાં જાહેર પ્રોગ્રામ હતો, આખી જનતા હતી, ડીડીઓ નથી આવ્યા તો એનું કોઈ રીઝન હશે. ત્યાં બીજા કોઈ ડીઆરડીના નિયામક નથી હાજર રહ્યા તો એનું કોઈ રીઝન હશે. જેવી રીતે મેં નથી હાજર રહ્યો, મને આમંત્રણ નથી મળ્યું. ગયા વર્ષે મને આમંત્રણ મળ્યું હતું, હું મનસુખભાઈની બાજુમાં જ બેહીને એ જ વન મહોત્સવનો કાર્યક્રમ મેં કર્યો હતો. એવું છે નથી કે ચૈતરભાઈ હાજર નથી હોતા, પૂછી લેજો. ગયા 2023ના વન મહોત્સવમાં મનસુખભાઈ, દર્શનાબેનને અમે કાર્યક્રમ પાર પાડ્યો હતો. આ વખતે ભાઈ હું જતે મને આમંત્રણ નથી મળ્યું, મને તો ખબર નહોતી. આ તો કાલે મનસુખભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું પછી મીડિયા મિત્રોએ કીધું કે આ પ્રોગ્રામમાં તમે કેમ નથી આવ્યા, ત્યારે મને ખબર કે આ પ્રોગ્રામ હતો. એટલે કઈ વસ્તુનું ખાસ તો સાંસદ તરીકે ગુજરાતમાં અને દેશમાં પોતાની સરકાર છે, કઈ બાબતની ક્યાં રજૂઆત કરવાની એમને પોતાને ખબર હોવી જોઈએ. તો આમ ત્યાં ભાષણમાં તમે અધિકારીઓ, અમારા જેવા પદાધિકારીઓ પર તમારો આંતરિક મામલાનો ગુસ્સો કાઢો, એ તો વ્યાજબી નથી. તમારે જિલ્લા સંકલનમાં આ 2 દિવસ પછી 17 તારીખે જિલ્લા સંકલન મીટિંગ છે જ, તે દિવસે હાજર રહીને તમે અધિકારી પર ખુલાસો માંગી શકો છો, તમારા પર પાવર છે. એટલે વારે વારે મનસુખભાઈ કરે છે, તો મારો તો સવાલ એ છે કે મનસુખભાઈનો વિષય છે, એમને ક્યાં શું કેવું ને એને ક્યાં રજૂઆત સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરે છે. અધિકારીઓનો કોઈ વાંક નથી. અધિકારીઓનો બિલકુલ કોઈ વાંક નથી. એમાં ડીઆરડીના નિયામકનો હાજર રહેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આ કાર્યક્રમ વન વિભાગનો છે, ડીડીઓ પણ નહીં હાજર રહી શકે, કલેક્ટર પણ નહીં હાજર રહી શકે, કેમ કે વન વિભાગ વાળા આમંત્રણ આપશે તો મનસુખભાઈ વારે વારે અધિકારીઓને કેમ એની ઉપર ગુસ્સે થઈ જાય છે, જાહેરમાં આવું બોલે છે, એનું કારણ તમને શું લાગે છે? બસ એટલું કારણ કે મનસુખભાઈને ડર છે. અમે પ્રોટોકોલમાં રહીને બધા કામો સુવ્યવસ્થિત રીતે કરાવીએ છીએ. એટલે મનસુખભાઈને એવું છે કે મારો જે રૂઆબ હતો આટલા વર્ષોથી એમને છે ને એમના બરાબરના માથાનો કોઈ વ્યક્તિ ત્યાં મળ્યું નથી. હવે ચૈતર વસાવા ડેડિયાપાડામાં એવા સરસ કામ કરે છે કે આખું ડેડિયાપાડા સાગબારાના લોકો આજે અમારી સાથે છે. એટલે એને ડર છે કે અસ્તિત્વનો ડર છે, એના સિવાય બીજું કંઈ નથી. એટલે આવા જાહેર મંચો પરથી હું સરકારમાં રજૂઆત કરીશ, અધિકારીઓ તમારે ચૈતર વસાવા સાથે બોલવાનું, ભાઈ કેમ ના બોલે? હું બી તાનો પ્રતિનિધિ છું, બોલવું તો પડશે ને. ચૂંટણી પહેલા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહ્યા, ચૂંટણી પૂરી થઈ ગઈ છે છતાં થાય છે, ચાલો એ વાત આપણે એક તરફ મૂકીએ. મેં આ પહેલા પણ કહ્યું કે થોડા સમય પહેલા તમે ધારાસભ્ય બન્યા ત્યાંની વાત છે કે ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠ્યો હતો, એક આખું ભીલિસ્તાન ઊભું કરવાની આખી વાત થઈ હતી, ને પછી પણ હમણાં થોડા સમય પહેલા પણ આપે વાત કરી. હવે વાત આપે કરી ત્યારે એક સવાલ એ ઊભો થાય છે કે લોકો કોમેન્ટ્સમાં લખતા હોય છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે આમ આદમી પાર્ટી પાસે આ ઉમેદ નથી. લોકો એવું કહે છે કે ભાષા, જ્યારે જે તે સમયે રાજ્યનું નિર્માણ થયું ત્યારે ભાષાના ધોરણ પર રાજ્ય આપવા માટે ન તો સરદાર વલ્લભભાઈ પટેલ રાજ્ય હતા, ન તો નહેરુજી રાજ્ય હતા. આ એ સમયની સ્થિતિ હતી. એ સમયે જે પંચ નિમાણું હતું તેને પણ ના પાડી દીધી. પછી જે રાજ્ય પડ્યા છે એ ભાષાના ધોરણ પર પડ્યા, પરંતુ એક જાતિના ધોરણ પર રાજ્ય અલગ કરવું કેટલું યોગ્ય છે? જ્યારે ચૈતર વસાવા મુદ્દો ઉઠાવે છે ત્યારે લોકો સવાલ એ પણ કરે છે કે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો કેમ ના ઉઠ્યો? અને ચૈતર વસાવા જે વિસ્તારમાં રહે છે ત્યાં અન્ય સમાજના લોકો પણ રહે છે, તેમને શું વિચારવું? કાલ સવારે ભીર પ્રદેશ બની જાય છે તો એ લોકો ક્યાં જશે? આજે આપણે આઝાદીના 77 વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. આજે સ્વતંત્રતા દિન છે. આપ સૌને શુભકામના આપું છું. દેશના 140 કરોડ લોકોને પણ, દેશવાસીઓને પણ શુભકામના આપું છું. પણ એ વરવી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે કે આજે પણ અમે શાળાઓમાં માસ્તર નથી, ઓરડાઓ નથી, આંગણવાડીઓમાં વર્કરો નથી, એમના બેસવાના બાળકો માટેના ઓરડાઓ નથી, ત્યાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા નથી, દવાખાનાઓમાં ડૉક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તાઓ માટે, નેટવર્ક માટે, કનેક્ટિવિટી માટે આજે પણ અમે
સરકાર મુર્દાબાદ મુર્દાબાદ, લડેંગે જીતેંગે, રોજના અમારે અઠવાડિયે 15 દાડે એક રેલી કાઢવી પડે છે. આવેદનો આપીએ, ધરણા પર બેસીએ. તો આ જ આઝાદી છે અમારી. અમારે આટલા મોટા ડેમો બનાવ્યા, એ ડેમોમાં અમારા ગામો વિસ્થાપિત થયા. દેશના વિકાસમાં અમારું ખૂબ મોટું યોગદાન છે. અને દેશની આઝાદીમાં તમે જોઈજો, 1857ના વિપ્લવ પહેલાં પણ ટાટિયા ભીલ કરીને અમારા નાયક હતા. 35 વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યા. પછી ખાદ્ય નાયક તિલકા માઝી, બિરસા મુંડા ખૂબ લડ્યા. ગુરુ ગોવિંદસિંહ ગીરી, 1500 લોકો શહીદ થઈ ગયા. માનગઢમાં હત્યાકાંડ થયું. તો ત્યારે પણ અમારું ખૂબ યોગદાન હતું. આઝાદી બાદ નર્મદા ડેમ હોય, કાકરાપાર હોય, ઉકાઈ ડેમ હોય, કડાણા ડેમ હોય, અહીંયા જીએમડીસી હોય, અમારી લિગ્નાઇટની ખાણો, બધી જ જગ્યાએ અમે વિસ્થાપિત થયા. દેશ વિકાસ થવો જોઈએ. પણ અમારી સાથે જ્યારે અન્યાય થાય છે, આજે અમારે લડેંગે જીતેંગે મુર્દાબાદ, એમાં તો અમારો આખા બાપ દાદાઓ જતા રહ્યા. હવે અમારી પેઢીને જો અમારે બચાવવું હશે તો અમારે હવે સરકારને અમારે એટલા માટે કહેવું પડે છે કે તો અમે અમારો વિકાસ તમે નથી કરવા માગતા, તો પછી જે અમારા આઝાદી પહેલાંનો ભીલ પ્રદેશ હતો, આજે પણ તમે એનો નકશો તમે મારી પાસેથી નહીં પણ ગૂગલ પરથી લઈ લેજો. ભીલ પ્રદેશનો આખો નકશો, જેમાંથી 13 જિલ્લાઓ મધ્યપ્રદેશમાં ગયા, 12 જિલ્લાઓ રાજસ્થાનમાં, 14 જિલ્લા અંબાજીથી ઉમરગામ સુધીના ગુજરાતમાં છે, અને 10 જિલ્લા મધ્યપ્રદેશમાં છે, જે આપણે નંદુરબાર, નાસિક, પાલઘર સુધીના. તો આને દેશ આઝાદ થયો પછી જે રાજ્ય બન્યા એમાં વિભાજિત કરવામાં આવ્યા. આજે પણ એ વિસ્તાર અમારો સાથે જ છે. આજે પણ એમની સાથે અમારી પહેરવેશ, બોલી, ભાષા, સંસ્કૃતિ, પરંપરા, રૂઢિ પ્રથાઓ અને રોટી બેટીનો વ્યવહાર પણ આજે પણ અમારો છે. તો તમે જોઈ લો, મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું તો ગુજરાતને અને દેશને ફાયદો થયો કે નુકસાન થયું? ફાયદો થયો ને. અને આજે અમેરિકામાં વસ્તી આપણા કરતા ઓછી છે, છતાંય 50 રાજ્ય છે. સંસાધનો છે પૂરા, રોડમેપ શું, કારણ કે કાલ સવારે સરકાર કહે ને એના પર બધું થાય, પણ એના પર જ હું આવું છું. અમેરિકામાં વસ્તી આપણા કરતા ઓછી છે તો પણ 50 રાજ્યો છે. તો 28 રાજ્યો છે આપણા ભારતમાં અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 29મું રાજ્ય બનશે, એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? અમારે ત્યાં બધું જ સંસાધનો, અમે બધામાં સહભાગી છે. નર્મદાનું પાણી 165 ગામ અમારા વિસ્થાપિત થયા, આજે અમને નથી મળતું. ગુજરાતના કચ્છ સુધી જાય છે, અમને વાંધો નથી. નર્મદા અને કાકરાપારમાં આટલા મોટા પ્રમાણમાં વીજળી ઉત્પાદન થાય છે, છતાંય અમને વીજળી નથી મળતી. અમને કોઈ વાંધો નથી. લિગ્નાઇટ પ્રોજેક્ટો અમારા રાજપાયડી, અહીંયા માંગરોળમાં તમામ પ્રોજેક્ટો, કોલસો હજારો ટન રોજના જાય છે. અમને ત્યાં વિસ્થાપિત કર્યા ગામોને ન્યાય નથી મળ્યો, વાંધો નથી. રેતી આટલું થાય છે, યુરેનિયમ આટલું થાય છે, પણ અમારે કહેવાનું છે સરકાર અમારી સાથે કેમ અનદેખી કરે છે, અમારો વિકાસ કેમ નથી કરવામાં આવતો? એટલા માટે અમે કહીએ છીએ કે જે ભીલ પ્રદેશ હતો અમને આપી દો. કેવડિયા અમે રાજધાની બનાવવું છે, એમાં કોઈને વાંધો હોવો ના જોઈએ. આજે પણ એ ભીલ પ્રદેશમાં 3.5 કરોડ લોકો અમે ભીલો વસીએ છીએ. અચ્છા, એ કોઈ ઉપાય થોડી છે ચેતરભાઈ કે અમારે ત્યાં સુવિધા નથી, સુખ સુવિધા નથી સરકાર આપતી, તો અમને અલગ પ્રદેશ આપી દો. કાલ ઉઠીને સરકારે તમને જાતિ આધારિત અલગ પ્રદેશ આપી દીધો, માની લઈએ, અને જો સરકારના કેટલાક નિર્ણયો રાજ્યમાં, રાજ્યના બહારના ઊંધા પડ્યા છે. જિલ્લાઓ વહેંચણીમાં પણ તમે તો પ્રદેશની માંગણી કરો છો, જિલ્લા વહેંચણીમાં પણ એમનું ગણિત ખોટું પડે છે. કહેવાનો મતલબ એમ છે કે જો સુવિધા નથી મળતી, એની માટે તો લોકોએ તમને ચૂંટ્યા છે કે તમે એમનો અવાજ બનીને જે અત્યાર સુધી નથી મળ્યું એ તમે એને અપાવો. હવે જો ધારાસભ્ય, જે લોક નેતા છે, જેમને ચૂંટીને મોકલે છે લાખો લોકો, એ જ એવું કહી દે કે અમને સરકાર કંઈ નથી આપતી તો અમને અલગ પ્રદેશ આપી દો, તો એ માંગ તો સામાન્ય જનતાએ કરી શકે, તો ધારાસભ્યની જરૂર શું છે? હું તો ધારાસભ્ય છું. અમારા આદિજાતિ વિકાસ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરજી છે. એમના પોતાના દાહોદ જિલ્લામાં 108 શાળામાં એક જ માસ્તર છે. તો પોતે શિક્ષણ મંત્રી છે, 45,000 કરોડનું બજેટ છે. શિક્ષકો કેમ નહીં મૂકી દીધા? એમનું ચાલતું હોય. શું લાગે છે જાતે કરીને એક એવો સમાજ, આદિવાસી સમાજને અનદેખી કરવામાં આવે છે. એટલા માટે અમે કહીએ છીએ, જે રીતના મંત્રીમંડળમાં એક આદિવાસી નેતા છે અને બીજી તરફ તમે પાછું એવું કહો છો કે આદિવાસીને અનદેખી કરવામાં આવે છે. અનદેખી કરી હોય તો આદિવાસી વ્યક્તિ જે છે એ મંત્રીમંડળમાં ક્યાંથી હોય? આદિવાસી મંત્રીનો પાવર નથી ને ત્યાં, પોતાના જિલ્લામાં શિક્ષક નથી ભરી શકતા ભાઈ, તો એનો શું મતલબ? શિક્ષણ મંત્રી છે તો એ પાવર નથી, બિલકુલ નથી. તો ભીલ પ્રદેશ અમે એટલા માટે માંગી રહ્યા છે કે જે ભીલ આઝાદી પહેલાનો અમારો પ્રદેશ હતો, જેને અલગ જિલ્લામાં આગળ કીધું એમ વિભાજિત કરવામાં આવ્યો. આજે પણ અમે 3.5 કરોડ એ જ વિસ્તારમાં વસીએ છીએ. આજે પણ અમારી બધી રીતે અમે સામ્યતા દર્શાવીએ છીએ. સાથે
ત્યાં કોઈ જે રીતના આજે ગુજરાત બન્યું તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિઓ કોઈ જેટલા પણ સમાજના હોય બધા રહે જ છે ને, તો એવી રીતના ભીલ પ્રદેશમાં પણ રહેશે. અમને કોઈ વાંધો નથી. આજે રાજસ્થાનના લોકો અમારે ત્યાં હોય છે, મહારાષ્ટ્રના હોય છે, તો પંજાબના હોય છે, બધા રહે છે. ને અમારી તો આદિવાસીઓની સંસ્કૃતિ એટલી સરસ છે, સભ્યતા એટલી સરસ છે કે અમારા ગામમાં એક પણ વ્યક્તિ એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, કોઈ પણ માઇનોરિટી સમાજના એક જ ઘર હશે ને તો બી અમારું આખું ગામ એમનું રક્ષણ કરશે ને એમની સાથે પરિવારની જેમ રહેશે. અમારી સભ્યતા છે. એટલે જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, પછી તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, પંજાબીઓનું પંજાબ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, છત્તીસગઢ બન્યું, ઝારખંડ બન્યું. એવી જ રીતના 28 રાજ્યોમાંથી બીજું એક રાજ્ય બનશે, 29મું રાજ્ય, જે ભીલ પ્રદેશ. તો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ને એમાં ફાયદો થવાનો છે દેશને પણ અને ભીલોને પણ. અચ્છા, તમે એવું કીધું કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને રાજસ્થાનના પણ કેટલાક ગામો ભીલ પ્રદેશમાં સમાવિષ્ટ કરીશું. આ 3 રાજ્યના કોઈ ગામો સાથે ચેતર વસાવા કે એ કોઈ સંપર્કમાં છે કે આ તમારું જ એક સપનું છે? અમે 2022માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ 2023માં ભીલ પ્રદેશની માંગ ગુજરાતમાંથી મેં કરી. ત્યારબાદ અમે રાજસ્થાનમાં જે રાજકુમાર રોડ છે, કાંતિ રોડ છે, ભવરલાલ પરમાર છે, એમની સાથે અમારે માનગઢ ખાતે જ્યાં 1500 આદિવાસીઓને ગોળીકાંડથી મારી નાખવા, ત્યાં અમે બેઠા ને અમારા સ્વાયત્ત રાજ્યની માંગ માટેનો અમે અવાજ બુલંદ કર્યો 2023માં. બાદ દાલપાલી, જ્યાં પણ 1200 આદિવાસીઓને વિજયનગર તાલુકામાં આવે છે, ત્યાં પણ અમે એક સભા કરી, ત્યાં પણ 60-70 હજાર લોકો ભેગા થયા હતા. એટલે અવારનવાર અમારા આ કાર્યક્રમો ચાલતા હોય છે. એમાં થોડો સમય લેશે, કેમ કે આજે આદિવાસી સમાજના રિઝર્વ બેઠકો પરથી જેમ 27 બેઠકો ગુજરાતમાં છે, 26 બેઠકો મધ્યપ્રદેશમાં, 29 બેઠકો મધ્યપ્રદેશમાં છે, 26 રાજસ્થાનમાં છે, મહારાષ્ટ્રમાં 24 બેઠકો છે, જેટલા પણ અમે બધા ચૂંટાયા છે અનેક પાર્ટીઓમાં છે. તો ઘણા લોકો પોતાની પાર્ટી હોય, સરકાર હોય તો સરકાર સામે ને પાર્ટી સામે બોલતા ગભરાય. પણ બંધારણના આર્ટિકલ 3માં સ્પષ્ટ ઉલ્લેખ છે, કોઈ પણ નવું રાજ્ય તમે બનાવવા માટે તમે બંને લોકસભા અને રાજ્યસભામાં પ્રસ્તાવ મૂકી શકો છો, રાષ્ટ્રપતિની બહાલી હોય અને પછી